કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે સંભાવનામાં 14.1 સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન કરીશું. ચાલો જો શરૂઆત કરીએ. નંબર 1 માં તમને કીધેલું છે સ્ટુડન્ટ કે નીચેના વિધાનો પૂર્ણ કરો. એમાં જો નંબર 1 માં શું કીધું છે? ઘટના ઈ ની સંભાવના. શાની સંભાવના કીધી છે? ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના. જ્યારે પણ આવું કીધું હોય ને, ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના, તો આને કહેવાશે સ્ટુડન્ટ, શું કહેવાશે ખબર છે? આને ઘટના કહેવાય. શું કહેવાય આને? બોલો તો. આને ઘટના કહેવાય. આને શું કહેવાશે? ઘટના. અને આને શું કહેવાશે? એની પૂરક ઘટના. તો સ્ટુડન્ટ એક સૂત્ર છે, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. અડધા કે સર નહીં ખબર પડી. જો હું તમને એવું કહું, ઘટના એ ની સંભાવના, આને શું કહેવાય? ઘટના એ ની સંભાવના. પછી તમે અહીંયા શું કાઢો? પ્લસ. અહીંયા તમને કઈ ઘટના કીધી છે? ઘટના એ. એનો મતલબ કે ઘટના એ બને તેની સંભાવના. પછી એની બાજુમાં લખું ઘટના એ નહીં ની સંભાવના. આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. કેટલો થાય? 1. યાદ રાખજો, આવું કઈ બી વાક્ય કીધું હોય ને તમને, આને કહેવાય ઘટના. ઘટનાને શાના વડે દર્શાવવામાં આવે? P of A. આ P of A. અહીંયા B હોતે તો P of B લખતે. અને અહીંયા એની બાજુમાં ઘટના એ નહીં. એટલે એને કહેવાય પૂરક ઘટના A12. આ બંનેનો સરવાળો કેટલો થાય સ્ટુડન્ટ? બોલો તો 1. એટલે અમુક વાર પરીક્ષામાં છે ને એવું પણ પૂછાય કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો? તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. યાદ રાખજો, આ બધી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે આની જગ્યા પર તમને બીજું પણ એવું કહી શકે, કે ભાઈ ઘટના બી ની સંભાવના. શાની સંભાવના? બોલો તો. ઘટના બી ની સંભાવના. પછી તમને એવું કીધું હોય વત્તા શું કીધું હોય? ઘટના બી નહીં ની સંભાવના. ઘટના બી નહીં ની સંભાવના. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? બોલો તો. બોલો બધા. કેટલો થાય? 1. બોલો, ખબર પડે છે મારી વાત? હું શું સમજાવવા માંગુ તે ખબર પડે છે? આને કહેવાશે સ્ટુડન્ટ ઘટના, અને કહેવાશે પૂરક ઘટના. ઘટના અને પૂરક ઘટના એટલે શું? હું તમને એવું કહું કે આજે વરસાદ પડશે, તો આ એની ઘટના થઈ. બરાબર. તમે એવું કહો કે સર આજે વરસાદ નહીં પડે, તે શું થાય? એની પૂરક ઘટના. એનો મતલબ કે વિરુદ્ધ વસ્તુ. હું કહું કે આજે મને માર પડશે, તમે કહો સર આજે તમને માર નહીં પડે, તો પેલી ઘટના પેલી પૂરક ઘટના. અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ ઘટના હોઈ શકે. કોઈ પાકિસ્તાનનો વ્યક્તિ હોય ને કોઈ ઇન્ડિયાનો વ્યક્તિ હોય, તો ઇન્ડિયાનો વ્યક્તિ એવું કહે કે ઇન્ડિયા જીતે, બરાબર, તો એના માટે શું થઈ ગયું? ઇન્ડિયા જીતે, ઘટના. પણ બીજો વ્યક્તિ કે ના, ઇન્ડિયા હારે, એ શું થઈ ગયું? એની પૂરક ઘટના. તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. જેમ કે અહીંયા કીધું છે ઘટના બી, તો ઘટના બી એટલે P of B કહેવાય આને. વત્તા ઘટના બી નહીં એટલે P of B12. આ બંનેનો સરવાળો કેટલો થાય સ્ટુડન્ટ? 1. એટલે યાદ રાખજો સ્ટુડન્ટ, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. બરાબર છે? ચાલ તો સ્નેહ ઉભો થઈને બોલતો. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? બરાબર. હું તમને એવું કહું, ઘટના સી ની સંભાવના. ઘટના સી ની સંભાવના વત્તા ઘટના સી નહીં ની સંભાવના બરાબર ખાલી જગ્યા 1. બરાબર છે? યાદ રહેશે ને? હવે અહીંયા છે ને પરીક્ષામાં શબ્દ બદલશે. અહીંયા કીધું ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના. તો ઈ ની જગ્યા પર શું મૂકી રહ્યા? ઘટના એ ની સંભાવના વત્તા ઘટના એ નહીં ની સંભાવના. કાં તો પછી અહીંયા શું મૂકે? બી. ઘટના બી ની સંભાવના વત્તા ઘટના બી નહીં ની સંભાવના. અથવા લખે ઘટના સી ની સંભાવના અથવા ઘટના સી નહીં ની સંભાવના. કેટલી થાય? 1. બરાબર. બીજા નંબરનો જો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ભાઈ કોઈ ઘટના ઉદ્ભવી ના શકે. હવે અમુકને પ્રશ્ન થાય કે સર ઘટના ઉદ્ભવી ના શકે એટલે શું? ચાલો કોઈ મને કહેશે ઘટના ઉદ્ભવી ના શકે એટલે શું? બોલો. ભાઈ ઘટના ઉદ્ભવી ન શકે. હું તમને એવું કહું કે તમારી પાસે એક પાસો છે. તમારી પાસે શું છે? બોલો તો. એક પાસો છે. પાસા પર કેટલા અંક આવે? 1 2 3 4 5 6 આવે. હવે હું તમને એવું કહું કે જો હું આ એક પાસો ઉછાળીશ ને, તો એ પાસા પર 7 આવશે. બોલો, તો કોઈ દિવસ પાસા પર 7 આવે? ના આવે ને. તો આ ઘટના ઉદ્ભવી શકે? કોઈ દિવસ ના ઉદ્ભવી શકે. પછી હું તમને કહું જાદુ બતાવો, બે મેં તો 100 માર્ક્સ નું પેપર, અમુક છે ને ફેંકું ભગત આવે,
અમારે એક મિત્ર છે, નામ નહીં કહેતો કારણ કે બધાને ખબર પડી જાય, એટલો ખતરનાક ફેંકું, એટલો ખતરનાક, હદની બહાર ફેંકે. એક દિવસ મને કે મારા એકાઉન્ટમાં કેટલા માર્ક્સ આવ્યા. મેં કીધું કે કેટલા માર્ક્સ આવ્યા? મારા એકાઉન્ટમાં 101 માર્ક આવ્યા. મેં કહ્યું પરીક્ષા કેટલા ની હતી? તો કે 100 માર્ક્સ ની. કે એટલે ઉલ્લુ બનાવવાની બી હદ હોય. તું એવું બોલે કે મેં 100 માર્ક્સ ની પરીક્ષા આપેલી, 100 માર્ક્સ આવ્યા તો ચાલે, પણ 100 માંથી 101 માર્ક્સ આવે કોઈ દિવસ? ના આવે. એનો મતલબ કે માની લો કે હું તમને એવું કહું કે 100 માર્ક્સ ની પરીક્ષામાં મારા 101 માર્ક્સ આવે છે, બોલો આ ઘટના ઉદ્ભવી શકે? ના ઉદ્ભવી શકે. તો જે ઘટના ન ઉદ્ભવી શકે, જે ઘટના ન ઉદ્ભવી શકે તેને શું કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. તો યાદ રાખજો સ્ટુડન્ટ, અહીંયા કીધું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, જે ઘટના ઉદ્ભવી ન શકે તેની સંભાવના કેટલી? 0. આવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. અશક્ય ઘટના. એટલે છે અવાજ માટે પેલી વિક્સ ની ગોળી આવે, ખબર છે? લઈ આવે. આજે છે ને હમણાંથી ગળું ખરાબ થવા વર્ગેલું છે, જે કોઈને મોકલે. ના ના ચાલો કન્ટિન્યુ જતા રહો. ચલો ત્યાર પછી જો સ્ટુડન્ટ આગળ શું કીધેલું છે? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સમજ. ચોક્કસપણે ઉદ્ભવે કોઈ ઘટના તમને ખબર જ હોય કે જે સનાતન સત્ય છે, બરાબર, તેને શું કહેવાય? જો અહીંયા શું કીધું? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તમને એ ખબર પડી 0 કેમ લખ્યું? અશક્ય ઘટના હોય ને, અશક્ય ઘટના એની સંભાવના હંમેશા 0 આવે. એની કોઈ સંભાવના હોય જ ના. હું તમને એવું કહું કે આ પેન મેં આકાશમાં ઉછાળું અને એ છે ને આકાશમાં જયા કરે, આકાશમાં જયા કરે, આકાશમાં જયા કરે, આકાશમાં જયા કરે. શું આ શક્ય છે? નથી શક્ય. તો એને શું કહેવાય? અશક્ય ઘટના. ને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0. મારી વાત સમજાય છે? ઓકે. ચાલો ત્યાર પછી તમને કીધું ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ચોક્કસપણે ઉદ્ભવે એનો મતલબ કે ઉદ્ભવે. હું તમને એવું કહું કે મારી પાસે આ સિક્કો છે, દેખાય છે? આ શું છે? અરે કબૂતરો આગળ શું છે? આ કોણ? હું તમને કહું, હું તમને જાદુ બતાવું. બોલો બોલો, ગેરંટી આપો. આ સિક્કો અહીં ધ્યાન, સોરી, આ સિક્કો મેં ઉછાળું ને, બોલો ગેરંટી સાથે આ સિક્કો હું ઉછાળું તેની ઉપર છાપ પડે કાં તો કાંટ પડે? બોલો મારો સર, બોલો મારો સર. આની ઉપર કાં તો છાપ પડશે કાં તો કાંટ પડશે. મારો સર, સરસ મારી છે તો એ જ પડવાનું નહીં. લા બીજું શું પડે? વાળો એ કઈ ઘટના કહેવાય? ચોક્કસ. હા એ જ આવે જે સનાતન સત્ય હોય. સનાતન સત્ય એટલે તમને ખબર જ હોય કે આ સાચું જ છે 100%, તો એને કહેવાય ચોક્કસ ઘટના. એને કહેવાય ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના. ચાલો મને કહો, સૂર્ય કઈ બાજુ ઉગે? પૂર્વમાં ઉગે, બરાબર. હું તમને કહું, બોલો હું તમને જાદુ બતાવું. બોલો હું તમને કહું કાલે સવારે સૂર્ય ઉગશે ને પૂર્વમાંથી ઉગશે. બોલો મારો શરત, મારો શરત, કાલે સૂર્ય પૂર્વમાંથી ઉગે. બોલો કઈ બાજુથી ઉગશે? પૂર્વમાંથી જ ઉગશેલા. કેમ? કારણ કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે, એ સનાતન સત્ય છે, એવું જ થવાનું છે, બીજું કશું ના થાય. હું તમને એવું કહું કે મારી પાસે એક પાસો છે, જુઓ આ શું છે? પાસો. આ કેટલા લેખા? 1. આ કેટલા લેખા? 2. આ કેટલા લેખા? 3. આ કેટલા લેખા? 4. આ કેટલા લેખા? 5. ના કેટલા? 6. હું તમને કહું, બોલો જાદુ બતાવો. આ પાસો મેં ઉછાળીશ ને, આ પાસા પર કેટલા પડશે ખબર? 1 થી 6 આંકડા જ પડશે. બોલો ઉછાળો. બોલો મારો સર, મારવી છે 1 લાખની. ઉછાળો. ચાલો શું ભાઈ? 1 થી 6 માં જ છે ને? તો આ કઈ ઘટના કહેવાય? આપણને ખબર છે સનાતન સત્ય, બે સનાતન સત્ય છે, બરાબર છે. કોઈ બેન હોય, પ્રેગ્નેન્ટ હોય, હું કહું બોલો મારો શરત, અમને કાં તો છોકરો આવશે કાં તો છોકરી આવશે. બોલો ઊંધું નહીં વિચારતા, સહેજ પણ નહીં, બરાબર. મારી વાત ખબર પડે છે? તો એ છોકરો આવશે કાં તો છોકરી જ આવશે, બીજું શું આવવાનું? હું તમને એવું કહું, બોલ આ આંબાનું ઝાડ છે ને, હોય આ આંબાના ઝાડ પર કેરી લાગશે. બોલ માર સરસ. તો આંબાના ઝાડ પર બીજું શું લાગવાનું? લીંબોડી થોડી લાગવાની. આંબાના ઝાડ પર શું લાગે? કેરી લાગે. તો એ કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. તો સ્ટુડન્ટ અહીંયા કીધું છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? 1. સનાતન સત્ય, બરાબર છે. આવું પૂછાશે, આંબાના ઝાડ પર કેરી લાગે તેની સંભાવના ખાલી જગ્યા. એટલે ભાઈ આંબાના ઝાડ પર કેરી જ લાગે તેની સંભાવના 1 જ હોય, બીજું કઈ બનવાનું છે? તો પછી આવી ઘટનાને કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના. બોલો ખબર પડી કે ના ખબર પડી? ચાલો આગળ જુઓ. હવે આ મોસ્ટ આઈએમપી,
આ વખતની બોર્ડની એક્ઝામમાં કદાચ આ સવાલ પૂછાઈ શકાય. તમને કીધું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક, મૂળભૂત એટલે શું? પ્રાથમિક. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય. સ્ટુડન્ટ આ યાદ રાખજો. પ્રયોગ એક એક્ઝામ્પલ તરીકે તમે કહો સાહેબ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એટલે શું? એ તો કઈ ખબર જ ના પડી. તો હું તમને કહું આ પાસો છે, પાસા પર કેટલા છે? 6 આંકડા. 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, બસ 7 તો આવે ના. તો આમાં હું તમને કહું કે 1 આવે તેની સંભાવના, 2 આવે તેની સંભાવના, 3 આવે તેની સંભાવના, 4 આવે તેની સંભાવના, 5 આવે તેની સંભાવના, 6 આવે તેની સંભાવના. આ જે પર્ટિક્યુલર જે એક એક શબ્દ અલગ અલગ બોલ્યો ને એને કહેવાય ઘટના. મેં કીધું 1 આવે તેની સંભાવના, તો 1 આવે તેને કહેવાય એક ઘટના. 2 આવે તો એને પાછી કહેવાય ઘટના. 3 આવે તો ત્રીજી ઘટના, 4 આવે ચોથી ઘટના. આ બધાનો તમે સરવાળો કરી દો ને છેલ્લે સંભાવનાનો એક જ આવશે, જોજો. બરાબર છે. એટલે જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે, તો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો? 1. બરાબર છે. ચાલો, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેની જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય. એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, સંભાવના ઓછામાં ઓછી 0 હોય. સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. ઓછામાં ઓછી કેટલી? 0. એકદમ ઓછામાં ઓછી કરે ને તો 0. મતલબ કે નાનામાં નાની સંભાવના કેટલી? 0. અને મોટા મોટી સંભાવના 1. તો સંભાવના કાં તો 0 આવે, કાં તો સંભાવના 1 આવે, કાં તો સંભાવના 0 અને 1 ની વચ્ચે આવે. ખબર પડે છે મારી વાત? હલો, સમજાય છે? હું તમને એવું કહું છું કે આપણી જે સંભાવના ખરી ને, સંભાવના કેટલી આવી શકે? તો કાં તો સંભાવના નાનામાં નાની સંભાવના 0, મોટા મોટી સંભાવના કેટલી? 1. એટલે 0 આવે, કાં તો 0 કરતા મોટી આવે, કાં તો 1 આવે, કાં તો 1 કરતા ઓછી આવે. અહીંયા જો શું કીધું? ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી. ખાલી જગ્યાથી મોટી એટલે કેટલાથી મોટી હોય? 0. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી એટલે કે 0, અને ખાલી જગ્યાથી નાની એટલે કોનાથી નાની? 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. બોલો, ખબર પડે છે? આના ખબર પડી? અહીં શું કીધું છે? ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી. કોના કરતા મોટી? 0 થી મોટી અથવા તેના જેટલી એટલે કે 0 હોય કાં તો 0 કરતા મોટી હોય, અને ખાલી જગ્યાથી નાની તો કોનાથી નાની હોય? 1 થી નાની અથવા તેના જેટલી હોય એટલે કે 1 જેટલી હોય. બોલો, આટલું ખબર પડી ગઈ? ચાલો, હવે ધ્યાન આપો. મોસ્ટ આઈએમપી પોઈન્ટ આવી ગયો. અહીંયા મોસ્ટ ઓફ બધા માર ખાઈ જાય. બરાબર છે? સમજો સ્ટુડન્ટ, અહીંયા કીધું છે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી? ભાઈ, સમસંભાવી એટલે શું? સમસંભાવીનો મતલબ થાય કે બધાની સંભાવના કેવી હોય? સરખી હોય. નહીં ખબર પડી? સમ એટલે સરખું. સમસંભાવી એટલે કોઈ પણ પરિણામ બનવાની સંભાવના સરખી જ હોય. તમે ચેક કરજો. હું તમને એવું કહું કે આ એક સિક્કો છે, બરાબર? એક બાજુ છાપ છે ને એક બાજુ કાંટ છે. આ સિક્કાને હું ઉછાળીશ તો છાપ આવવાની સંભાવના અને કાંટ આવવાની સંભાવના કેવી હશે? સરખી જ હશે કે અલગ અલગ હોય? સરખી જ હોય. નહીં ખબર પડતી? કોઈ જાતની ભેદભાવ હોય નહીં. બરાબર? સમસંભાવી, સમ એટલે સરખું, સરખું મહત્વ હોય. એટલે છાપ આવવાનું મહત્વ પણ એટલું જ અને કાંટ આવવાનું પણ. ચલો, તમે કોઈ એવું કહી શકો કે હું આ સિક્કાને ઉછાળું, બરાબર? તો તમે કોઈ એવી રીતે કહી શકો, હા સર, આ છે ને છાપ વધારે આવશે. કેમ? તો કે સિક્કો વરેલો છે થોડો, તો છાપ વધારે આવે. એવું કઈ હોય? કઈ ના હોય. સમસંભાવી એટલે ખબર પડે છે હું શું કહું છું? કે બંને સમસંભાવીનો મતલબ કે બે ભાઈ હોય ઘરમાં અને બંનેને ખબર, વિશ્વાસ હોય કે આપણે બંનેના માર ખાવાની સંભાવના સરખી છે. તને જેટલો માર પડવાનો એટલો જ મને પડવાનો છે. કોઈ ભેદભાવ મારા ઘરમાં થતો નથી. અને 2 પડે તો મને 2 પડે, અને 4 પડે તો મને 4 પડે. મારી વાત ખબર પડે છે? તો તમારે ખાલી શું કહેવાનું છે? જો નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે તે સમજો. આમાંથી કયા સમસંભાવી છે અને કયા સમસંભાવી નથી એ તમારે કહેવાનું. તમારે જાતે મને કહેવાનું કે બંનેની સંભાવના સરખી સરખી આવશે કે અલગ અલગ આવશે. પહેલું પ્રયોગ છે, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ થતી નથી. ચલો, મને કહો, આ સમસંભાવી ઘટના કહેવાય કે ના કહેવાય? કોણ બોલ્યું ના કહેવાય? હા, ઉભો થા. કેમ ના કહેવાય? સ્કૂલમાં ચાલ્યું ને સમજાયું. એટલે એવું ભૂખીને નહીં બોલવાનું યાર.
કોઈ તમને કહી દઉં એવું બધું થોડું મને એટલું જ વસ્તુ કહો, શું કાર ચાલુ થાય ને કાર ચાલુ ના થાય એની સંભાવના સરખી સરખી જ હોય? કાર ચાલુ થાય ને કાર ચાલુ ના થાય એની સંભાવના સરખી હોય કોઈ દિવસ? એટલે મોટા ભાગે કાર ચાલુ જ થાય. એટલે વર્ષમાં 2-3 દિવસ જ એવા આવે કે કાર ચાલુ ના થાય, બાકી કાર મોટા ભાગે ચાલુ થઈ જ જાય. ના થાય. તમારે ઘેર એવું થાય, જો ગાડીમાં બેસતા પહેલા તમે એવું વિચાર, કાં તો આ ચાલુ થશે કાં તો ચાલુ નહીં થાય. એટલે ચાલુ જ થવાની છે. એકદમ ભંગાર ગાડી હોય ને, એકદમ ભંગાર, તોય એવું ના હોય. ભંગાર ગાડી બી મોટા ભાગે ચાલુ થઈ જ જતી હોય, અને ના ચાલુ થાય તો આપણે રિપેરિંગમાં મૂકી આવે. એટલે બંનેની સંભાવના સરખી જ કહેવાય. ચાલુ થવાની સંભાવના પણ સરખી અને ચાલુ ના થાય તેની બી સંભાવના સરખી એવું હોય. ચાલુ થવાની સંભાવના વધારે હોય. સાચી વાત કે ખોટી વાત? તમે ઘરની બહાર નીકળીને તો એવું કહી દો, એટલે બંનેની સંભાવના તો સરખી જ છે, કાં તો ચાલુ થશે કાં તો ચાલુ નહીં થાય. એટલે ચાલુ જ થાય મોટા ભાગે. 99% તો કાર ચાલુ થઈ જ જાય. બરાબર? તો આ સમસંભાવી નથી. શું કહેવાય ને? સમસંભાવી બરાબર. મોટા ભાગે શું થશે મને કહો? મોટા ભાગે કાર ચાલુ થઈ જ જશે. બંનેની સરખી સંભાવના તમે ગણો. સિક્કા જેવું છે કે એક સિક્કાને ઉછાળો તો છાપ પડે કાં તો કાટ પડે એવું હોય. એવું ના હોય લા. તમે કાર ચાલુ કરો, તમે સાયકલ બહાર નીકળ્યા પછી સાયકલ પર બેવું છે, સાયકલ ચાલુ થશે કાં તો નહીં ચાલે. એટલે થાય ને, કેમ ના ચાલુ થાય? ના થાય એની સંભાવના તો કેટલી બધી ઓછી હોય. આખા વર્ષમાં 2-3 વખત જ કાર ચાલુ ના થાય, બાકી મોટા ભાગે તો કાર ચાલુ થાય જ. કેમ ખબર છે? કાર ચાલુ ના થાય તો તમે રિપેર કરી આવો, પછી તો 6 મહિના તો ચાલે ને કાર. તો કાર ચાલુ થવાની સંભાવના વધી ગઈ ને. આ તો સમસંભાવી ક્યારે આવે ખબર છે? એક દારૂ ચાલુ થાય, એક દારૂ ચાલુ ના થાય, એક દારૂ ચાલુ થાય, એક દારૂ ચાલુ ના થાય, એક દારૂ ચાલુ થાય, એક દારૂ ચાલુ ના થાય, એક દારૂ ચાલુ થાય, એક દારૂ ચાલુ ના થાય. તો એ સમસંભાવી રહે. કેમ? તો કે 3 દિવસ ચાલુ થાય મારી કાર, 3 દિવસ ચાલુ નહીં થતી, એટલે સરખું સરખું થઈ ગયું ને. એવું હોય કોઈ દિવસ? ના હોય. જંગલીઓ. હવે એમાં કારણ તમારે જાતે લખી દેવાનું. બરાબર છે? ચાલો પ્રયોગ. ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને મારવાનો પ્રયત્ન કરે, પરિણામ તે ટાંકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. ચાલો, સમસંભાવી છે કે નહીં? ચાલો મને કહો કે જે બાસ્કેટબોલનો પ્લેયર હોય એ બાસ્કેટબોલને મારે છે અને બાસ્કેટબોલની અંદર એ બોલ પડે એની સંભાવના સમસંભાવી છે, સરખી જ છે. કાં તો પડશે કાં તો નહીં પડે. સમસંભાવી કહેવાય કે ના કહેવાય? બંનેની સંભાવના સરખી જ થાય. ચાલો હું તમને કહું, એક બહુ જ ખતરનાક પ્લેયર છે મારી જેવો. મેં બહુ જ પ્રેક્ટિસ કરી છે, બહુ જ પ્રેક્ટિસ કરી છે, બહુ જ પ્રેક્ટિસ. હવે હું બોલ મારું છું તો બાસ્કેટબોલમાં જતો રહે છે. ખબર પડે છે? હું બોલ મારું છું બાસ્કેટબોલમાં જતો રહે છે. કેમ? કારણ કે ભાઈ આપણી તૈયારી ફૂલ છે, હું તો રોજ જ રમું છું. પણ શું તમે બાસ્કેટબોલ રમવા જાવ તો એવું જ થાય? એક વાર બોલ મારું અંદર પડે, બીજી વાર મારું ના પડે, ત્રીજી વાર મારું પડે, ચોથી વાર ના પડે. આ તો સરખું જ થાય. એક વખત પડે ને એક વખત ના પડે, એક વખત પડે ને એક વખત ના પડે, એક વખત પડે ને એક વખત ના પડે. એટલે ના, કોઈ એકદમ ખતરનાક પ્લેયર હોય, બહુ જ ખતરનાક પ્લેયર હોય તો શું થાય? તો કે બાસ્કેટબોલ બાસ્કેટમાં પડવાની સંભાવના વધી જાય અને ના પડવાની ઘટી જાય. પણ મારી જેવો કોઈ દાડો બાસ્કેટબોલ તો જોયું જ ના હોય અને પછી બાસ્કેટમાં મારવા જાય તો ના જ પડે, તો ના પડવાની સંભાવના પડવાની સંભાવના કરતા વધી જાય. તો બંનેની સંભાવના અલગ અલગ થઈ જાય ને. તો આ સમસંભાવી નથી. સમસંભાવી નથી. ચાલો, કારણ તમારે જાતે લખવાનું રહેશે ભાઈ. ચોથું જો, 2 પૈસા ને ત્રીજામાં જો પ્રયોગ. ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય છે. એક ખરું છે ને એક ખોટું છે. જો અહીં ધ્યાન આપો, અહીંયા 2 જ ઓપ્શન છે. તમને ખુદને બી ખબર નહીં કે આ ખરું જશે. તમને કઈ ખબર, તમને નહીં ખબર કે આ સાચું છે કે ખોટું છે. એટલે તમે શું કરશો? ટીક કરશો કોઈ બી. તો કાં તો તમારું ખરું પડશે કાં તો ખોટું પડશે. આને કહેવાશે સમસંભાવી. આને શું કહેવાશે? સમસંભાવી. એટલે અહીંયા એક જ ઓપ્શન છે. પાછા એવું કે ના સર આવું કેવું સાહેબ? કાં તો ખરું પડે, ખરું પડે, ખરું પડે, ખોટું પડે, ખરું પડે, ખોટું પડે, ખરું પડે. આવું બી થાય ને સાહેબ? એવું નહીં, એક જ ખરું ખોટું છે. કાં તો ખરું પડશે કાં તો ખોટું પડશે. તમને શું લાગે? તમને ચાન્સ આપે જ કરશે વારે વારે? નહીં સમજ પડતી હું શું કહેવા માંગુ છું ખબર? અહીંયા ખરું ખોટું કેટલું છે? એક જ છે. તો શું થશે? કાં તો ખરું પડશે કાં તો ખોટું પડશે. બીજો કોઈ ઓપ્શન આવશે? બીજી વાર તમને ટ્રાય કરવા નહીં આપવાનું અહીંયા.
ખબર પડે છે? તો આ સમસંભાવી છે. ચાલો ચોથું જો પ્રયોગ. બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી છે. બાળકનો જન્મ થાય તો એ કઈ છોકરો આવે કાં તો છોકરી આવે. સમસંભાવી, બંનેની સંભાવના સરખી જ છે. તમે એવું કહી શકો, કોઈ લેડીઝ ને જોઈને ધારો કે છોકરો જ આવશે, 99% બોલ છોકરો જ આવશે, જા કહી શકો તમે? ના કહી શકો. બંનેની સંભાવના કેવી? સરખી. કોઈને ના ખબર હોય લા, ભગવાન સિવાય કોઈને ખબર હોય? બધા જ એવું કઈ 50-50% સંભાવના છે, કાં તો છોકરો આવે અને છોકરી આવે. બંનેમાં આપણે ખુશ થવું જોઈએ. બરાબર? કોઈ દિવસ છોકરા અને છોકરીમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. મોસ્ટ ઓફ જોવું ને, છોકરા છોકરીમાં ભેદભાવ થતો હોય, છોકરીનો જન્મ વધારે થતો હોય ને તો લેડીઝને દોષ આપવામાં આવે મોસ્ટ ઓફ. પણ તમે ના જાણતા હોય તો જાણી લો કે છોકરી અને છોકરામાં છોકરીનો જન્મ થવા પાછળનું કારણ પિતા હોય છે, નહીં કે માતા. બરાબર? છોકરીઓનો જન્મ થાય એના માટે જવાબદાર કોણ? પિતા હોય. માતાને તો જવાબદાર હોતી નહીં, પણ દોષનો ટોપલો કોને આપે? માતાને. એટલે હંમેશા જીવનમાં યાદ રાખો, છોકરા અને છોકરી વચ્ચે કોઈ દિવસ ભેદભાવ કરવો નહીં. ભવિષ્યમાં તમે મોટા થશો, તમે પણ મા બાપ બનશો, તો એવું નહીં કે છોકરો થાય તો બહુ ખુશ થઈ જવાનું, છોકરી થાય તો ખુશ નહીં થવાનું. છોકરો થાય તો પેંડા વેચી વળે, છોકરી થાય કે નહીં વેચવા. બંનેને સમાન જ રાખવાના. બરાબર? મનમાં એવું કઈ લાવવાનું નહીં. ચાલો ખબર પડી આટલો? તો આ શું કહેવાય બોલો તો? સમસંભાવી. અડધા કે સરા કેવી રીતે સમસંભાવી? એટલે સમસંભાવી એટલા માટે કારણ કે આપણને ખબર જ નહીં શું થશે. તમને ખબર છે શું થશે? નહીં ખબર. બંનેની સંભાવના કેવી છે? 50-50%. એટલે એને કહેવાય સમસંભાવી. ચાલો આગળ બોલો. અહીં લગીને ખબર પડી? થોડી ખબર પડી કે ના ખબર પડી? ચાલો હવે જુઓ. અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો. પહેલું તમને કીધું છે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. જો અહીં ધ્યાન આપો. અહીંયા તમને એવું કીધું છે કે અહીંયા શા માટે ફૂટબોલની રમત હોય. બરાબર? તો ફૂટબોલની રમતમાં આપણે કેવું ક્રિકેટમાં ભાઈ દાવ પહેલા જોઈતો હોય તો શું કરવું પડે? સિક્કો ઉછાળે કે નહીં? હલો પાછળ વાળા, ઊંઘો છો લા? ચલો મને પાછળ આંટો મારી આવો. સિક્કો ઉછાળો. બરાબર? તો તમે ક્રિકેટ મેચ રહીમાં કે નહીં રહીમાં? મને એટલું તમે જાગો તો છો ને. પછી પીડીએફ આપીશ, એમાંથી તમારે લખવાનું, ઊંઘી નહીં જવાનું. આ બાજુના કબૂતરો ઉડાઉડ ના કરતા. બરાબર? જાગતા રહેજો. પાછળ ઊંઘ નહીં આવતી ને. તમે ક્રિકેટ રમવા જાઓ તો કોને દાવ લેવાનો? કોને દાવ લેવાનો? તો એના માટે તો તમે શું કરો? સિક્કાને ઉછાળો છો ને. તો મને એટલું કહો, તમે સિક્કાને જ કેમ ઉછાળો? પાસાને ઉછાળો તો ના ચાલે? સિક્કાને કેમ ઉછાળો છો? સિક્કાને તમે એટલા માટે ઉછાળો છો કારણ કે સિક્કાની કેટલી બાજુ હોય? બે બાજુ. અને બે બાજુમાંથી તમને ખબર નથી હોવાની કે છાપ પડશે કે કાટ પડશે. બંનેની સંભાવના કેવી છે? સરખી. છાપ પડવાની સંભાવના પણ સરખી છે અને કાટ પડવાની સંભાવના પણ સરખી છે. એટલે એ કેવું છે? નિષ્પક્ષ છે. કોઈ ભેદભાવ છે એમાં? કોઈ પણ જાતનો ભેદભાવ નથી. એટલા માટે આપણે સિક્કાને ઉછાળીએ છીએ. તો અહીંયા પણ એવું જ છે સ્ટુડન્ટ. અહીંયા તમારા દાખલામાં શું કીધું છે? શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય. કારણ કે તમારે શું લખવાનું? કારણ કે સિક્કો ઉછાળતા છાપ મળશે કે કાટ મળશે તે કેવી ઘટના છે? સમસંભાવી ઘટના છે. એટલે કે છાપ પડવાની અને કાટ પડવાની સંભાવના કેવી છે? સરખી છે. માટે એને નિષ્પક્ષ પ્રક્રિયા કહેવાય. બોલો ખબર પડી? ચાલો ચોથા નંબર. અલગ લખતા આવડશે ને? શું લખવાનું તે ખબર પડે છે ને? કારણ કે આપણે જે સિક્કો ઉછાળીએ છીએ એ સિક્કો ઉછાળવાની જે ક્રિયા છે એ કેવી છે? સમસંભાવી છે. એટલે કે છાપ પડવાની સંભાવના કાટ પડવાની સંભાવના કેવી છે? સરખી છે. એટલે કે એમાં કોઈ ભેદભાવ થતો નથી. નિષ્પક્ષ એટલે ખબર પડી ને? કોઈનો પક્ષ લેવો નહીં. ચાલો અહીં શું કીધું છે? નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આટલામાંથી કઈ સંભાવના ના હોઈ શકે? આટલામાંથી કઈ સંભાવના ના હોઈ શકે? જો પહેલા મેં કહું તમને, પછી તમે જવાબ આપો. સંભાવના કઈ ના હોઈ શકે? જો સંભાવના કોઈ દિવસ માઇનસમાં ના હોઈ શકે. સંભાવના કેવી ના હોઈ શકે? ઋણ. જો તમને ઋણ સંભાવના દેખાય, સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોઈ શકે નહીં. પછી અમુક વાર છે ને સંભાવના તમને કેવી આપી હોય ખબર છે? અંશ મોટો આપ્યો હોય, અંશ મોટો આપ્યો હોય અને છેદ કેવો હોય? નાનો. આ પણ સંભાવના ના હોઈ શકે, આ પણ સંભાવના ના હોઈ શકે. પછી સંભાવના એક કરતા મોટી પણ ના હોઈ શકે.
જેમ કે દાખલામાં કીધું હોય કે 2, તો 2 1 કરતા મોટા છે એટલે આ પણ સંભાવના હોઈ શકે નહીં. પછી અમુક વાર છે ને સ્ટુડન્ટ શું થાય કે સંભાવના છે ને ટકામાં આપી હોય તો એ ટકા 100 કરતા વધારે ના હોઈ શકે. જો તમારા દાખલામાં એવું કીધું હોય 70%, તો 70% એટલે સંભાવના હોઈ શકે. પણ જો તમને એવું કીધું હોય 120% એટલે 100 કરતા શું થઈ ગયા, વધી ગયા, તો આ સંભાવના ન હોઈ શકે. તો સંભાવના કઈ ના હોઈ શકે એ તમારે સમજવાનું. અડધા હજુ નહીં ખબર પડી. બોલો હું શું કહું છું, ફરી વાર કહી દઉં. સંભાવના 0 કરતા નાની ના હોઈ શકે, એટલે કે સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોઈ શકે નહીં. સંભાવના 1 કરતા મોટી પણ ના હોઈ શકે. 1 કરતા મોટી પણ સંભાવના ન હોઈ શકે. પછી સંભાવના જો ટકામાં દર્શાવે ને ટકામાં, તે ટકા 100 કરતા વધારે હોવા જોઈએ નહીં. પછી સંભાવના અપૂર્ણાંકમાં આવી રીતે દર્શાવેલી હોય તો એની અંશની રકમ મોટી હોવી જોઈએ નહીં. ચાલો અહીંયા જોઈએ. અહીં કીધું નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. આ ઘટના હોઈ શકે, આ સંભાવના હોઈ શકે. કેમ? કારણ કે એમાં અંશ નાનો છે, છેદ મોટો છે. અહીં 15% એટલે પણ એ પણ સંભાવના હોઈ શકે. અહીં 0.7 એટલે 0 અને 1 ની વચ્ચે, એટલે આ પણ સંભાવના હોઈ શકે. તો આ સંભાવના ન હોઈ શકે. આ સંભાવના ન હોઈ શકે. P of E બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના. આને શું કહેવાય? ઘટના. આને શું કહેવાય? પૂરક ઘટના. તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો P of E વત્તા P of E બાર. સ્ટુડન્ટ યાદ કરો, પહેલો સવાલ આપણે સ્વાધ્યાય ચાલુ કર્યો એનો પહેલો સવાલ આવ્યો તો ઘટના E વત્તા ઘટના E નહીં, બંનેનો સરવાળો કેટલો? 1. તો અહીંયા ઘટના E વત્તા ઘટના E નહીં, આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? P of E બરાબર તમને આપી દીધા છે 0.05 વત્તા P of E બાર બરાબર કેટલા? 1. માટે સ્ટુડન્ટ આપણે એક કામ કરીએ, P of E બાર ને આપણે આ બાજુ રહેવા દઈએ. P of E બાર અહીં કેટલા? 1 માઇનસ આ 0.05 ને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ, તો પેલી બાજુ લઈ જઈએ તો એ શું થઈ જાય? માઇનસ. ચાલો 1 માંથી 0.05 માઇનસ કરીએ તો 0.95. આ આપણો શું થઈ ગયો? જવાબ. બોલો, ખબર પડી? ચાલો હવે 5 મિનિટ તમને આપું છું કે તમે લખી લો ખાલી. સ્ટુડન્ટ હવે આપણે જુઓ છઠ્ઠા નંબરના દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. બરાબર છે? તો જો છઠ્ઠા નંબરના દાખલામાં શું કીધેલું છે સ્ટુડન્ટ, કે એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. સ્ટુડન્ટ એક થેલી છે અને એ જે થેલી છે એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. એનો મતલબ એવો છે કે જે થેલી છે એમાં લીંબુના સ્વાદ સિવાયની બીજી કોઈ મીઠાઈ નથી. બરાબર છે? હવે દાખલામાં કીધું છે માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નંબર 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ આ દાખલો ગણવા માટે થોડું તમારે વિચારવું પડે. શું વિચારવું પડે? તો કે જે થેલી છે સ્ટુડન્ટ એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બીજી કોઈ મીઠાઈ છે જ નહીં. બરાબર છે? અને બીજી વસ્તુ કે અત્યાર સુધી તમે જેટલા પણ દાખલા ગણ્યા હશે એમાં તમને સંખ્યા આપી દીધી હોય, આમાં લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે એવું નથી કીધું. તમને તમારા દાખલામાં એવું કઈ કીધું છે કે લીંબુના સ્વાદની 10 મીઠાઈ છે, કે લીંબુના સ્વાદની 15 મીઠાઈ છે, લીંબુના સ્વાદની 20 મીઠાઈ છે, આવું કઈ કીધું છે? તો કે ના સર, લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે એવું દાખલામાં કશું જ નથી કીધું. તો સૌથી પહેલા તમારે ધારી લેવું પડે સ્ટુડન્ટ કે ધારો કે શું કરવું પડશે સ્ટુડન્ટ? સૌથી પહેલા તમારે ધારી લેવું પડશે. ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ, લીંબુના સ્વાદની મીઠાઈ, ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ, ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી? x. બરાબર. હવે આપણને ખબર નથી કે લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે તમે અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા છે એ દાખલામાં તો તમને કંઈક ને કંઈક કીધેલું હતું. બરાબર. આ દાખલામાં તમને કીધું છે કે લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે? તો કે ના સર, કશું નથી કીધું. તો જ્યારે પણ દાખલામાં કઈ ના કીધું હોય તો ધારી લો ને કે ભાઈ લીંબુના સ્વાદની જે મીઠાઈ છે એ x હશે, આટલી હશે. અને બીજું કયા સ્વાદની વાત તમારા દાખલામાં જો બીજા કોઈ સ્વાદની મીઠાઈની વાત કરેલી છે? તો કે હા, નારંગીના સ્વાદની મીઠાઈ. તો અહીંયા આપણે લખીએ નારંગીના સ્વાદની મીઠાઈ, સ્વાદની મીઠાઈ.
બરાબર. નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ નારંગીના સ્વાદની જે મીઠાઈ છે એ કેટલી હશે? 0 હશે. કેમ મેં 0 લખ્યું એ ખબર પડે છે? કારણ કે સ્ટુડન્ટ તમને અહીંયા કીધું છે કે થેલામાં લીંબુના સ્વાદની જ શબ્દ છે, જો થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, એનો મતલબ કે જે થેલો છે એમાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે, બીજી કોઈ મીઠાઈ નથી. તો આપણે એવું ધારી લઈએ કે નારંગીના સ્વાદની મીઠાઈ 0 છે. બરાબર છે. તો કુલ મીઠાઈ કેટલી થઈ સ્ટુડન્ટ? કુલ કેટલા થયા? તો બંનેનો સરવાળો કરી નાખો, x + 0 એટલે x. માટે તમારે લખવાનું સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો તમારે લખી દેવાના n બરાબર કેટલા લખશો બોલો તો કે n બરાબર x. તો આ તમારા કુલ શક્ય પરિણામ થઈ ગયા. હવે જુઓ સ્ટુડન્ટ તમારે દાખલો ગણવાનો. દાખલામાં શું ગણવાનું કીધેલું છે? તો નંબર 1 તમને કીધું છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. કયા સ્વાદની મીઠાઈ હોય? નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો તમારે સૌથી પહેલા ધારવું પડે કે ધારો કે ઘટના A, ધારો કે ઘટના A, ઘટના એને આપણે શું ધારી લઈએ બોલો તો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો નારંગીના સ્વાદની મીઠાઈ, નારંગીના સ્વાદની મીઠાઈ. બરાબર. તો સ્ટુડન્ટ હવે મને કહો કે એના શક્ય પરિણામો કેટલા થાય? તો અહીંયા લખો તમે ઘટના A ના શક્ય પરિણામો, શક્ય પરિણામો. ચલો સ્ટુડન્ટ મને એટલું કહો કે તમારા દાખલામાં નારંગીના સ્વાદની કેટલી મીઠાઈ છે? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ થેલામાં છે જ નહીં. નારંગીના સ્વાદની મીઠાઈ થેલામાં છે જ નહીં, એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય, મોઢે જવાબ થઈ જાય. પરંતુ આપણે જોઈએ અહીંયા જો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી આપણે ધારેલી તો કે 0. તો આપણા દાખલાનો જવાબ આવશે સ્ટુડન્ટ P of A બરાબર m/n. m બરાબર કેટલા? 0 ને n બરાબર કેટલા સ્ટુડન્ટ? n બરાબર આપણે ધારેલા x. તો 0/x એટલે જવાબ કેટલો આવે? 0. બરાબર. એમ પણ સ્ટુડન્ટ તમે જોવા જાવ તો એ અશક્ય ઘટના છે. કેમ અશક્ય ઘટના છે? કારણ કે જે થેલો છે એ થેલામાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે તો નારંગીના સ્વાદની મીઠાઈ કેમ નહીં નીકળવાની? તમે જરા વિચારો કે તમારી પાસે થેલો હોય અને એમાં લીંબુના સ્વાદની મીઠાઈ જ અંદર હોય, પછી તમે કહો કે હું અંદરથી નારંગીના સ્વાદની મીઠાઈ કરું, અલા ભાઈ તું ગાંડો થયો કે હું? ના નીકળે. બરાબર છે. ચાલો નંબર 2 શું કીધું તે પણ જોઈ લો. નંબર 2 ધારો કે ઘટના B, ધારો કે ઘટના B શું કીધું છે? જો બીજામાં શાની સંભાવના શોધવાની છે બોલો તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો ઘટના B બરાબર ધારી લેવાનું લીંબુના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોય, મીઠાઈ હોય. બરાબર. સ્ટુડન્ટ આપણે શું ધારી લીધું કે ધારો કે ઘટના B બરાબર લીંબુના સ્વાદની મીઠાઈ હોય, માટે ઘટના B ના શક્ય પરિણામો, ઘટના B ના શક્ય પરિણામો. તો ઘટના B ના શક્ય પરિણામો કેટલા થાય સ્ટુડન્ટ? તો ઘટના B ના શક્ય પરિણામો જો લીંબુના સ્વાદની મીઠાઈ. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં જો લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? તો કે x છે. તો લીંબુના સ્વાદની મીઠાઈ x. તો અહીંયા લખી નાખો x. માટે સ્ટુડન્ટ અહીંયા તમે લખી નાખો P of B બરાબર, તો P of B બરાબર m/n. તો m બરાબર કેટલા છે? તો કે x. લીંબુના સ્વાદની મીઠાઈ તો x છે અને n બરાબર પણ કેટલા છે? x. તો x ઉડી જાય તો તમારો આન્સર આવે 1. આને કહેવાય ચોક્કસ ઘટના. તો સ્ટુડન્ટ જો અહીંયા તમારો 6થા નંબરનો દાખલો પૂરો થાય છે. આગળ સ્ટુડન્ટ આપણે વધીએ. આ દાખલો પણ તમારા માટે મોસ્ટ IMP છે સ્ટુડન્ટ. આ દાખલો તમારા માટે મોસ્ટ IMP કેવી રીતે? તો જો દાખલામાં શું કીધેલું છે? તો દાખલામાં કીધું છે કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. સ્ટુડન્ટ ધ્યાન આપો, અહીંયા તમારા દાખલામાં કીધું છે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો સ્ટુડન્ટ અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમારા દાખલામાં કીધું છે કે જન્મદિવસ, સ્ટુડન્ટ અહીંયા તમે બરાબર જુઓ, અહીંયા તમને કીધું છે જન્મદિવસ કેવો હોય? સમાન ન હોય તેની સંભાવના આપી દીધી છે. જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 અને જન્મદિવસ સમાન હોય, જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. સ્ટુડન્ટ તમને એવું નથી લાગતું કે આ બંને ઘટના
પરસ્પર વિરોધી ઘટના છે. હું તમને એવું કહું કે આજે વરસાદ પડશે, એની વિરોધી ઘટના શું થાય? તો કે આજે વરસાદ નહીં પડે. આજે મને સ્કૂલમાં માર પડશે, એની વિરોધી ઘટના શું થાય? કે આજે મને સ્કૂલમાં માર નહીં પડે. બરાબર? તમે કહો માર પડશે, મેં કહું માર નહીં પડે, તો એકબીજાની વિરોધી ઘટના થઈ. તો આને કહેવાય પૂરક ઘટના. તો સ્ટુડન્ટ અહીંયા પણ એવું જ કીધું છે, જન્મદિવસ સમાન ન હોય. હવે માની લો એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે જન્મદિવસ સમાન ન હોય, એની સંભાવનાને આપણે ઘટના ધારીએ. તો જન્મદિવસ સમાન હોય તેને આપણે શું ધારવું પડે? એની પૂરક ઘટના. તો તમારે શું કરવાનું? તમારી પાસે બે વસ્તુ છે, તમારે લખી દેવાનું જન્મદિવસ, જન્મદિવસ, જન્મદિવસ સમાન ન હોય, જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના, જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના, તેની સંભાવના આપણે ધારી લઈએ. અને શું ધારી લઈએ આપણે? ઘટના એ પી ઓફ એ બરાબર 0.992. બરાબર? તો આને આપણે શું ધારી લીધું? ઘટના. હવે આપણે લખવાનું જન્મદિવસ સમાન હોય, જન્મદિવસ સમાન હોય, જન્મદિવસ સમાન હોય તેની સંભાવના, તેની સંભાવના. તો એને કહેવાશે સ્ટુડન્ટ પી ઓફ એ બાર, પી ઓફ એ બાર. બરાબર? એ આપણે શોધવાનું સ્ટુડન્ટ. બરાબર છે? તો મેં તમને શું કીધેલું સ્ટુડન્ટ? આ ઘટના છે તો એની પૂરક ઘટના છે, બંને વિરોધી છે. હવે તમે આને પૂરક ઘટના પણ ધારી શકો અને આને ઘટના પણ ધારી શકો, એવું કઈ જરૂર નહીં કોને ધારવાના છે. બરાબર? અમુક લોકો આને પી ઓફ એ ધારે અને પી ઓફ એ બાર ધારે તો પણ જવાબ સરખો જ આવે સ્ટુડન્ટ, કોઈ ફરક ના પડે. હવે મેં તમને કીધેલું કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો એક થાય, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે બંનેનો સરવાળો એક થાય. તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર, એટલે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? એક થાય. તો માટે સ્ટુડન્ટ તમે જુઓ પી ઓફ એ બરાબર 0.992 વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલા? 1. માટે સ્ટુડન્ટ પી ઓફ એ બાર આપણે શોધવા હોય તો પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ આ 0.992 પેલી બાજુ લઈ જાય તો 0.992 શું કરી દેવાના? માઇનસ. માટે સ્ટુડન્ટ આનો આન્સર લાવો પી ઓફ એ બાર બરાબર નો. તો 1 માંથી 0.992 માઇનસ કરો તો 0.00 કેટલા મળે? 8. બરાબર છે? 0.992 ને તમે માઇનસ કરો તો 0.008. અડધા એવું કે સર ખબર ના પડી કેવી રીતે બાદબાકી તમે કરી, તો ચાલો હું તમને બાદબાકી કરીને પણ બતાવું. બાદબાકી કેવી રીતે કરી? તો અહીંયા કેટલા છે? 1. આ 1 માંથી તમારે શું કરવાના છે? માઇનસ કરવાના છે. કેટલા માઇનસ કરવાના? 0.992. તો સ્ટુડન્ટ જો અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ તમારે મૂકવું પડે. અહીંયા પોઈન્ટ પછી કોઈ રકમ નથી એટલે તમારે 0 લખવું પડે. બરાબર છે? હવે બાદબાકી કરો. ચાલો મને કહો 0 માંથી 2 જાય તો કે સર ના જાય. તો બાજુવાળા પાસેથી પૈસા ઉછીના લેવા પડે. તો આની પાસેથી ઉછીના લઈએ તો અહીં 0 થઈ જશે, અહીંયા 9 થઈ જશે, અહીંયા 9 થઈ જશે અને અહીંયા 10. તો 10 માંથી 2 જાય તો કેટલા? 8. 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, પોઈન્ટ ના પોઈન્ટ ને 0 ના 0. તો સ્ટુડન્ટ આ તમારો જવાબ. બરાબર છે? તો સ્ટુડન્ટ આપણે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. આની પછીના લેક્ચરમાં આપણે આની આગળના દાખલા જોવાના છે. બરાબર છે? જો તમને મારા લેક્ચર્સ ગમતા હોય સ્ટુડન્ટ, બરાબર છે, તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય એની સાથે શેર કરો સ્ટુડન્ટ. લાઈક આપવાનું ના ભૂલો. તમને ચોખ્ખું જ કહું છું, આપણી ચેનલ નવી છે. બરાબર છે? અને આપણી ઈચ્છા એવી છે કે ગુજરાતમાં આપણું નામ બને, આપણી ચેનલ આગળ જાય. બરાબર છે? તો આ બધી જવાબદારી તમારી છે. જો તમે હેલ્પ કરશો, તમે મદદ કરશો તો જ આ શક્ય બનવાનું છે, બાકી આ શક્ય નહીં બને સ્ટુડન્ટ. બરાબર છે? હું ગમે તેટલા વિડીયો બનાવીશ, હું ગમે તેટલું સારું બનાવીશ, પરંતુ જો તમે જ્યાં સુધી એવું નહીં વિચારો કે આ સાહેબને અમારે આગળ લઈ જવા છે, ત્યાં સુધી એ શક્ય બનવાનું નથી. બરાબર છે? તો તમને એવું લાગે કે સર સરસ ભણાવે છે, સારી વાતો કરે છે, સારું માર્ગદર્શન આપે છે, તો તમારા મિત્રો દોસ્તો સાથે એને શેર કરો, લાઈક આપો, કોમેન્ટ કરો. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ, આવજો. બાય બાય.